चाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 18મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. હવે 19મા શ્લોકનો આપણે વિચાર પ્રારંભ કરી રહ્યા છીએ. તો પ્રશ્ન ઉભો થાય કે આત્મા નિત્ય છે, અવિક્રિય છે, દેહાદી ધર્મોથી અલિપ્ત છે, એ વાત કહેવાઈ ગઈ. અને ભગવાને આ પ્રકારથી અર્જુનના શોક અને મોહનું અપરોદન કરી તસ્માદ યુદ્ધસ્વ ભારત એ કથનથી ભગવાને અર્જુનને યુદ્ધ એ યોગ્ય છે એ કહીને યુદ્ધમાં પ્રેરણા પણ કરી દીધી. તસ્માદ યુદ્ધસ્વ ઇત્યાદિથી. તો પછી હવે આગળના જે શ્લોકો છે યા આગળનો જે કથન છે એની શું જરૂરિયાત છે? ભગવાન ભાષ્યકાર 19 અને 20
આ બે શ્લોકોની શું આવશ્યકતા છે એ વાત ભગવાન ભાષ્યકાર બતાવે છે. ભગવાન ભાષ્યકાર બતાવે છે કે આગળ એટલે કે 19 અને 20 શ્લોક એ શા માટે છે. તો પંક્તિ જો, શોક મોહાદિ સંસાર કારણ નિવૃત્ત્યર્થમ ગીતા શાસ્ત્રમ ન પ્રવર્તકમ ઇતિ એતસ્ય અર્થસ્ય સાક્ષીભૂતૌ ભૂતે ऋचौ આનિનાય ભગવાન. ભગવાન શ્રી કૃષ્ણ બે રીચા ઉપસ્થિત કરે છે. કોણ? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માટે એતસ્ય અર્થસ્ય સાક્ષીભૂતે ऋचौ આનિનાય ભગવાન. ऋचौ દ્વિવચન છે એટલે કે બે રૂચા. રૂચા એટલે મંત્ર, બે મંત્ર. આનિનાય એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ઉપસ્થિત કરે છે. બે મંત્ર. ઉપનિષદના મંત્ર બે અહીંયા ઉપસ્થિત કરે છે, અર્જુનને માટે લાવે છે. શા માટે? ઉપનિષદના બે મંત્રનો અહીંયા ભગવાન ઉલ્લેખ શા માટે કરી રહ્યા છે 19મા અને 20મા આ બે શ્લોકમાં? તો કયું? સાક્ષી ભૂતે, સાક્ષી માટે થઈને. શેના માટે? સાક્ષી માટે થઈને ભગવાન બે ઉપનિષદના મંત્રો અહીંયા અર્જુનને માટે ઉપસ્થિત કરે છે. બે મંત્રોનો ઉલ્લેખ કરે છે ભગવાન 19મા અને 20મા બે શ્લોક. તો પ્રશ્ન ઉભો થાય કે કોની સાક્ષી માટે? સાક્ષીની શું જરૂર છે? સાક્ષી માટે બે મંત્રો. પહેલા તો એ બતાવો કોના માટે? તો કયું? એતસ્ય અર્થસ્ય. એતસ્ય અર્થસ્ય સાક્ષીભૂતે. એતસ્ય અર્થસ્ય એટલે એતસ્યનો અર્થ છે ઉક્તસ્ય. એતસ્યનો અર્થ છે ઉક્તસ્ય અર્થસ્ય સાક્ષીભૂતે. ઉક્તસ્ય એટલે જે વાત ભગવાન કહી ચૂક્યા છે. ઉક્તસ્ય એટલે ભગવાન જે વાત કહી ચૂક્યા છે એ અર્થના સાક્ષીના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ બે રૂચા એટલે એ ઉપનિષદના મંત્રો અર્જુનને કહે છે. ઉક્તસ્ય અર્થસ્ય એટલે ભગવાન તો 11મા શ્લોકથી લઈને 18 શ્લોક 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 તો 8 શ્લોક ભગવાનના ઉપદેશના 8 શ્લોક થયા અહીંયા. અને ગીતા શાસ્ત્રનો ઉપદેશ કયા શ્લોકથી પ્રારંભ થયો છે?
બીજા અધ્યાયના 11મા શ્લોકથી પ્રારંભ થયો છે. એ પૂર્વે તો જે છે એ ભૂમિકા છે. તો આત્મતત્વનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણએ 11મા શ્લોકથી એ ઉપદેશનો પ્રારંભ થાય છે. ઉક્તનો અર્થ છે કહેવાય ગયેલો, જેનો જે વાત થઈ ગઈ. જે વાત થઈ ગઈ એ વાતને માટે, એ વાતની સાક્ષી માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા 2 ઋચાનો ઉલ્લેખ કરે છે. તો 8 શ્લોકમાં જે વાત કહેવાય ગઈ એ પણ ગ્રહણ કરી શકાય. 8 શ્લોકમાં જે વાત ભગવાન કહી ચૂક્યા તો એના સમર્થનમાં, સાક્ષી એટલે સમર્થનમાં, યા તો પૂર્વ શ્લોકમાં જે વાત કહી એના સમર્થનમાં પણ આ 2 મંત્રો છે એવું પણ કહી શકાય. તો પૂર્વમાં શું કહેવાય ગયું? આત્મા નિત્ય છે, આત્મા અવિક્રિય છે. પૂર્વ શ્લોક એટલે 18મા શ્લોકમાં. 18મા શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું કે અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશીનો પ્રમેયસ્ય તસ્માદ યુધ્યસ્વ ભારત. તો આત્મા અને દેહની મીમાંસા ઉપસ્થિત કરી ભગવાન 18મા શ્લોકમાં. દેહ શું છે અને આત્મા શું છે? કહ્યું કે દેહ છે એ વિનાશી છે અને આત્મા છે નિત્ય અને અનાશી છે અને અપ્રમેય છે. ટોટલ ભગવાનના કથનનો અર્થ થયો કે આત્મા નિત્ય છે અને અવિક્રિય છે. કેવો છે આત્મા? નિત્ય છે અને અવિક્રિય છે. નિત્ય અવિક્રિય, નિત્ય અને અવિક્રિયમાં નિત્ય, અનાશી અને અપ્રમેય એ 3 વિશેષણો આવી ગયા. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આત્મા નિત્ય છે અને અવિક્રિય છે, જ્યારે દેહ છે એ અનિત્ય અને વિક્રિય છે. પરસ્પર એવો થયો, દેહ છે એ અનિત્ય છે અને વિક્રિય છે અને આત્મા નિત્ય છે અને અવિક્રિય છે. હવે જ્યારે તમે કોઈ વાત કહો તો કોઈ વ્યક્તિ તમારા કથન પ્રત્યે શ્રદ્ધાવાળો હોય, વિશ્વાસવાળો હોય તો એ તો તમારી વાત માની લેશે. અને એ વાત યદિ પ્રત્યક્ષ ગમ્ય હોય તો કોઈ પણ વ્યક્તિ માની શકે કે ભાઈ હા, આ વાત આ છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને માટે આત્મતત્વ વિશે જે વાત કરે છે કે આત્મા નિત્ય છે ને અવિક્રિય છે, તો એવું તો નથી કે ઘટપટાદીની જેમ આત્મા પદાર્થ સામે દેખાય છે અને એના માટે ભગવાન કહેતા હોય કે હે અર્જુન, આ જે આત્મા છે એ નિત્ય અને અવિક્રિય છે. તો આત્મા ઘટપટાદીની માફક દેખાતો હોય તો મનુષ્ય એનું પરીક્ષણ કરી લે કે હા ભાઈ, આ આત્મા છે એ નિત્ય છે અને અવિક્રિય છે, માની લે, પ્રત્યક્ષથી દેખાતો હોય તો.
પણ આત્મા જે છે એ પ્રત્યક્ષાદી પ્રમાણનો વિષય નથી. અને એવા આત્માને માટે જ્યારે વાત કરવાની હોય કે જે અપ્રમેય છે, જે પ્રત્યક્ષાદી પ્રમાણનો વિષય નથી, એવા આત્માના સ્વરૂપના વિશે વાત કરવાની હોય તો સાક્ષીના રૂપમાં તમારે અન્ય પ્રમાણ ઉપસ્થિત કરવું પડે, નહીં તો તમારી વાત કોઈ માને યા ન પણ માને. તો ભગવાન શ્રી કૃષ્ણ પણ આ રીતે મનમાં એમ સમજે છે કે મેં અર્જુનને આત્માના સ્વરૂપની વાત તો કરી કે આત્મા નિત્ય છે અને આત્મા અવિક્રિય છે. તો આ કથન, આ ઉપદેશ અર્જુનના મનમાં ઠસે, અર્જુનના મનમાં કોઈ શંકા ન રહે, અર્જુન કે એવું માની ન બેસે કે ભગવાને તો આ વાત પોતાના ઘરની કરી હશે, મને સમજાવવા માટે કરી હશે, આ વાત માન્ય હશે કે નહીં હોય, મહાપુરુષો દ્વારા આ વાત સ્વીકૃત હશે કે નહીં હોય, એવો સંદેહ અર્જુનના મનમાં ન રહે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની કહેલી વાતના સમર્થનમાં 2 ઋચા 19મા અને 20મા શ્લોકના રૂપમાં ઉપસ્થિત કરે છે. અને ભગવાન એવું કહેવા માંગે છે કે આ મારી જે વાત છે એ ઉપનિષદ મૂલક છે, મારી પોતાની ઘડેલી વાત નથી, યા અપ્રમાણિક વાત નથી, યા અપ્રમાણ વાત નથી, પણ પ્રમાણ મૂલક વાત છે. એટલે એતસ્ય અર્થસ્ય એટલે આત્મા નિત્ય છે, અવિક્રિય છે એ વાત કહી એના સમર્થનમાં સાક્ષીભૂતે, સાક્ષીભૂતે એટલે પ્રમાણભૂતે, સાક્ષીભૂતેનો અર્થ છે પ્રમાણભૂતે, પ્રમાણના રૂપમાં રીચા ઉપસ્થિત કરે છે ભગવાન. હવે આ જે પ્રસંગ છે ને એનાથી આપણે થોડો વિચાર કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે ભગવાન છે. શ્રી કૃષ્ણ એ ભગવાન છે અને એ આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી જે છે એ પણ માને છે કે આ ગીતાના ઉપદેષ્ટા જે છે એ ભગવાન જ્ઞાન ઐશ્વર્યાદિથી યુક્ત છે, સર્વજ્ઞ છે. તો ભગવાન શ્રી કૃષ્ણની ભગવત્તામાં કોઈને સંદેહ નથી અને ભગવાન સર્વજ્ઞ હોય છે કે જે કે એ વાત તો માન્ય જ ગણાય છે. છતાં ભગવાન શ્રી કૃષ્ણે ક્યાંય એવું ગીતામાં નથી કહ્યું કે હે અર્જુન હું ભગવાન છું એટલે તું આ વાત માની લે. એટલા એ પ્રેશરથી નથી કહ્યું, પોતાનું સ્વરૂપ ભગવાન રૂપથી ઉપસ્થિત કર્યો છે, પણ આ જે વાત હું કહું છું એટલે તું માની લે એવું પ્રેશર ભગવાને ક્યાંય કર્યું નથી. નહીં તો ભગવાનને સાક્ષી રૂપમાં પ્રમાણ લાવવાની શું જરૂર છે? અર્જુન હું કહું છું હું ભગવાન છું, તું મારી વાત માની લે. પણ ભગવાન હોવા માત્રથી વાત મનાઈ જતી નથી.
પ્રમાણમૂલક વાત ચાહે બાળકની હોય તો પણ એ ગ્રાહ્ય છે, અને અપ્રમાણમૂલક વાત કોઈ અસામાન્ય મનુષ્યની હોય, કોઈ વગદાર વ્યક્તિ હોય, યા સમાજમાં કોઈ મોટો ગણાતો હોય, યા લોકો એને ભગવાનના રૂપમાં પૂજતા હોય, પ્રસિદ્ધ હોય, ઐશ્વર્યશાળી હોય, એટલા માત્રથી એ વ્યક્તિ કહે એ વાત કંઈ માન્ય ગણાઈ જતી નથી. આજકાલ આપણે જોઈએ છે એવા ઘણા બધા સંગઠનો છે, જે સંગઠનો એ સંગઠનના જે પ્રથમ જે પ્રવર્તક છે, સંગઠનના જે પ્રથમ પ્રવર્તક છે, એને ભગવાનના રૂપમાં જૂઠાણું ઉપસ્થિત કરીને પ્રસિદ્ધ કરવા માંગે છે. અને જૂઠાણું એવું કે ઈશ્વર ધર્મ વિશે કોઈ શાસ્ત્ર અને પ્રમાણમૂલક બોધ યા વાત ન હોવા છતાં લોકો એ સંગઠનમાં જોડાય અને લોકોને પ્રભાવિત કરવા માટે પોતાના સંગઠનમાં જોડવા માટે ગમે તે હદે જઈને પોતાના પ્રવર્તકને ભગવાન સિદ્ધ કરવા માટે યા ભગવાનના રૂપમાં પ્રસિદ્ધ કરવા માટે અજ્ઞાની અને અબોધ જે સામાન્ય જે જનતા છે એની આંખમાં ધૂળ ઝોકવા માટે પોતાના પ્રવર્તકને બધા ભગવાન કરતા મોટા છે એવું જૂઠાણું ચલાવે છે. અમારા ભગવાન બધા કરતા મોટા, બીજા બધા ભગવાન અમારા ભગવાનની ચરણ ચંપી કરે, અમારા ભગવાનના ઘરમાં વાસીદું કરે, બીજા બધા ભગવાન અમારા ભગવાનના ઘરે પાણી ભરે. શું આવું કહેવાથી, અપ્રમાણમૂલક વાત કહેવાથી કોઈના ભગવાન છે એ ભગવાન સિદ્ધ થોડા થઈ જશે? પણ એને પ્રામાણિક વાત સાથે કોઈ લેવા દેવા નથી. એને તો આમ સામાન્ય જે ધર્મભીરુ જનતા છે એને પોતાના સંગઠનમાં જોડી અને પોતાનું સંગઠન મોટું બનાવવું, લોકોનું કલ્યાણ થાય કે ન થાય એની સાથે કોઈ સંબંધ નથી. જેનો ઉદ્દેશ જે છે એ અવળો છે. તો એ અપ્રામાણિક વાત કરી અને પોતાના પ્રવર્તકને ભગવાન રૂપથી પ્રસિદ્ધ કરવા માંગે છે. જ્યારે આપણી સનાતનની પરંપરા એવી છે કે ભગવાન છે એ માન્ય છે. મોટા મોટા આચાર્યો પણ જેને પ્રમાણમૂલક માને છે, તો એ ભગવાન પણ જ્યારે પોતાના પ્રિય શિષ્ય અર્જુનને આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે ત્યારે એ એવું નથી કહેતા કે અર્જુન હું કહું છું એટલે તું વાત માની લે, પણ એ પોતે પણ એ વાતના પ્રમાણના રૂપમાં ઉપનિષદના મંત્રોને ઉપસ્થિત કરે છે
એનાથી ભગવાન એ કહેવા માગે છે કે મારો આ ઉપદેશ છે એ વૈદિક છે, પારંપરિક છે, પ્રમાણ મૂલક છે, માન્ય છે, શિષ્ટ પુરુષો દ્વારા ગ્રાહ્ય છે. આચાર્યોએ પણ આ વાતનું સમર્થન કરેલું છે. શ્રુતિ સ્મૃતિને તર્કથી પણ આ વાત સાબિત થયેલી છે. એટલે ભગવાને એ પ્રેશર નથી કર્યો કે અર્જુન તો બસ મારા કથનમાં શ્રદ્ધા રાખ અને હું કહું છું એ આમ જ છે, બસ આત્મા નિત્ય છે, અવિક્રિય છે, એ તું માની લે અને યુદ્ધ કરવા લાગી જા. એવું ભગવાને પ્રેશર ન કર્યું. પણ અર્જુનના મનમાં આ આત્મા નિત્ય છે, અવિક્રિય છે, દેહ અનિત્ય છે અને વિક્રિય છે એ વાતને અર્જુનના મનમાં ઠસાવવા માટે, મનાવવા માટે પ્રમાણભૂતમાં, સાક્ષ્યભૂત એટલે પ્રમાણના રૂપમાં બે રૂચા ભગવાન અહીંયા ઉપસ્થિત કરે છે. અને એ રૂચા ઉપસ્થિત કરીને શું કહે છે કે શોક મોહાદી સંસારનું જે કારણ, શોક મોહાદી સંસારનું જે કારણ અજ્ઞાન, એની નિવૃત્તિ માટે ગીતાશાસ્ત્રમ ન પ્રવર્તકમ, કેવલ આ ગીતાશાસ્ત્ર જ શોક મોહાદી સંસારનું કારણ અજ્ઞાન નિવૃત્તિ માટે ગીતાશાસ્ત્ર જે છે એ જ પ્રવર્તક છે એવું નથી. પણ ઉપનિષદ પણ આ વાત કહે છે. ઉપનિષદ મૂલક આ વાત છે, કેવલ ગીતાશાસ્ત્ર જ આ વાત કહે છે એવું નથી. બધા શાસ્ત્રોની એક વાક્યતા હોવી જોઈએ એ જરૂરી છે. એકના એક અર્થને બે શાસ્ત્ર જુદા જુદા રૂપમાં એનું કથન કરે તો એ બંને શાસ્ત્રની અંદર અપ્રામાન્ય દોષ લાગે છે. દાખલા તરીકે એક વ્યક્તિ એવું કહે છે કે મને તો એક જ ચંદ્ર દેખાય છે. શું કહે છે? એક જ ચંદ્ર દેખાય છે. બીજો વ્યક્તિ એની જ બાજુમાં ઊભો રહીને આંખને વૃકણ કરીને જોવે તો બે ચંદ્ર દેખાય છે. હવે એક એવું કહે છે કે મને બે ચંદ્ર દેખાય છે અને એક કહે છે કે મને એક ચંદ્ર દેખાય છે. તો પછી જે એમ કે બે ચંદ્ર દેખાય છે એ બંને એક જ છે, તો વાત કોની માન્ય ગણાશે? એક વાળાની કે બે વાળાની? કારણ કે પ્રસિદ્ધિ શું છે? ચંદ્ર એક છે એવી પ્રસિદ્ધિ અનાદિકાળથી છે. હવે અચાનક કોઈ વ્યક્તિ એમ કે મને ચંદ્ર બે દેખાય છે, તો એના કથનમાં સંદેહ હોઈ શકે કે ભાઈ ચંદ્ર તો એક જ છે અને દેખાય છે બે, અને બધાને એક જ દેખાય છે, આને એકલાને બે દેખાય છે, એટલે એની આંખમાં દોષ હોઈ શકે, એટલે એની વાત પ્રમાણ મૂલક હોઈ શકે નહીં. એટલે પછી સમજદાર જે છે લોકો એ વિચારે કે આ ચંદ્ર એક છે એના સમર્થનમાં અનેકો લોકો છે, ચંદ્ર બે છે એના સમર્થનમાં એક પણ વ્યક્તિ. તો એક જ અર્થમાં જ્યારે બે વાત ઉપસ્થિત થાય તો એકની અંદર દોષ હોઈ શકે, એક અમાન્ય હોઈ શકે, તો પછી એની અંદર અપ્રામાણ્ય દોષ આવે. હવે ઉપનિષદ છે એ પરંપરાથી પ્રમાણ માનવામાં આવે છે.
ઉપનિષદ છે એ અનાદિકાળથી, અને ઉપનિષદ છે એ અપૌરુષેય છે. અને ઉપનિષદના જ્ઞાનનો કોઈ પ્રવર્તક તો છે નહીં, એ તો અનાદિ છે. વેદ છે એ અનાદિ છે, કોઈ મનુષ્યના બનાવેલા તો છે નહીં. વેદા અનંત, અને વેદ છે એનું પ્રામાણ્ય એ છે કે ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહારનો જે અલૌકિક ઉપાય બતાવે એને વેદ કહેવામાં આવે છે. એટલે વેદ છે એ પરમ પ્રમાણ છે. એ કોઈનો વ્યક્તિનો ઉપદેશ નથી, યા એ કોઈ ઈશ્વરના જન્મેલા પુત્રનો સંદેશ નથી, યા કોઈ ભગવાનના દૂતનો સંદેશ પણ નથી, જેમ અન્ય મઝહબોમાં હોય છે એવું નથી. વેદ છે એ તો અનાદિ છે, અપૌરુષેય છે, નિરપેક્ષ રવઃ છે. તો એમાં તો ક્યાંય કોઈ સંદેહ નથી. ઉપનિષદો જે વાત કહે છે એ વાતની સાથે જે શાસ્ત્રની વાત મેળ ખાતી હોય તો એ શાસ્ત્ર જે છે એ પ્રામાણિક માનવામાં આવે. હવે ઉપનિષદની અંદર આત્માના આવા સ્વરૂપનો ઉલ્લેખ ન હોય કે આત્મા નિત્ય છે, અવિક્રિય છે, એવો ઉપનિષદમાં ઉલ્લેખ ન હોય, અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કે આત્મા નિત્ય છે, અવિક્રિય છે, તો એક બાજુ ઉપનિષદનું કથન અને એક બાજુ ભગવાનનું કથન, તો કોનું કથન માનવામાં આવશે? ઉપનિષદનું. ભગવાનની વાત જે છે એ પ્રમાણભૂત ઠરે. જો ભગવાનની વાત ઉપનિષદ મૂલક ન હોય તો એ હોઈ શકે કે ભગવાનની ઘરની યા પોતાની ઉપજાવી કાઢેલી વાત હોઈ શકે કે, તો ઉપજાવી કાઢેલી વાત એ વ્યક્તિના પ્રભાવમાં જે હોય એ લોકો તો માને છે, પણ સર્વત્ર જનતામાં એ માન્ય ઠરતી નથી. એટલે આ ગીતા શાસ્ત્ર છે એ પ્રમાણ મૂલક છે, ઉપનિષદ મૂલક છે. ઉપનિષદની સાથે ગીતા શાસ્ત્રની સંગતિ છે, એક વાક્યતા છે. એ વાત સિદ્ધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ઉપનિષદના 2 મંત્રો અહીંયા એનો ઉલ્લેખ કરે છે, જેથી કરીને એ વાત નક્કી થઈ જાય કે શોક મોહાદી જે સંસાર છે એ બધાને દુઃખ આપે છે. શોક મોહાદી સંસાર છે એ જીવ માત્રને દુઃખ આપે છે. એટલે શોક મોહાદી સંસારનું જે કારણ છે એની નિવૃત્તિ કરવી એ બધા મનુષ્ય માત્રને અભિપ્રેત છે. તો એ કારણની નિવૃત્તિ માટે ઉપનિષદ પણ પ્રવર્તક છે અને આ ગીતા પણ પ્રવર્તક છે. તો કોઈ એમ ન માની લે કે શોક મોહાદી સંસારનું કારણની નિવૃત્તિ માટે આ ગીતા શાસ્ત્ર જ એટલું પ્રવર્તક છે, ઉપનિષદ નથી, એવું કોઈ ન કહે. એટલે કે છે કે ગીતા શાસ્ત્ર ન પ્રવર્તન, એકલો ગીતા શાસ્ત્ર જ પ્રવર્તક નથી, પણ આ ગીતાના ઉપદેશના કહેલા અર્થના પ્રમાણના રૂપમાં રીચા પણ છે, ઉપનિષદ પણ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ કહેવા માંગે છે કે હું અર્જુન જે તને ઉપદેશ દઈ રહ્યો છું એ ઉપનિષદ મૂલક ઉપદેશ છે.
મારા ઘરનો યા નવો ઉપજાવેલો નથી. આજકાલ તમે જુઓ જે સંગઠનો છે એમ કે આ વાત તો અમારા ભગવાનની નવી છે, આ પહેલા તો કોઈ વાત કરી જ નથી. આ તો અમારા ભગવાને જ એકમાત્ર અમારા ભગવાન જ એકલા જાણતા હતા, બીજું તો કોઈ. તો લોકોમાં એને કારણે અણસમજો, અબોધ, ભોળી જનતા જે છે એ ચક્કરમાં આવી જાય કે આ તો આ કહે છે એ તો નવું છે, પણ એને ખબર નથી કે એનું કોઈ પ્રામાણ્ય હોતું નથી. ધર્મના વિષયમાં અને આત્મા યા બ્રહ્મના વિષયમાં કોઈ વ્યક્તિ ગમે એટલો પ્રભાવશાળી હોય તો એના કથન માત્રથી એની વાત જે એ પ્રામાણિક સાબિત થઈ જતી નથી. કારણ કે ઉપનિષદ છે ને વેદ છે એ પરમ પ્રમાણ છે. એટલે ભગવાન પણ વાત કરે તો ઉપનિષદ મૂલક હોય તો એ ભગવાનની વાત પ્રમાણ મૂલક અને સર્વમાન્ય ઠરે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે શોક મોહાદી સંસારનું જે કારણ અજ્ઞાન, એ અજ્ઞાનની નિવૃત્તિ માટે આ ગીતા શાસ્ત્રનો જે ઉપદેશ આપ્યો, એ ઉપદેશ કેવલ ગીતા શાસ્ત્રમાં જ છે યા એ પહેલાં નહોતો એવું નથી, પણ ગીતા શાસ્ત્રનો ઉપદેશ પ્રામાણિક છે, પ્રમાણમૂલક છે. એમાં સાક્ષીના રૂપમાં, પ્રમાણના રૂપમાં ઉપનિષદ પણ છે. એટલે ગીતાનો ઉપદેશ છે એ ઉપનિષદ મૂલક છે, સ્વતંત્ર નથી. એટલે ગીતા શાસ્ત્રની અને ઉપનિષદની એક વાક્યતા છે, જુદું જુદું નથી. અને એ વાત આપણે જાણી પણ ચૂક્યા કે ગીતા શાસ્ત્ર જે છે એ ઉપનિષદ રૂપી ગાયોથી દોયેલું દૂધ છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા મૃતમ મહત. ઉપનિષદ છે એ ગાયો છે. અર્જુન જે છે એ વત્સ એટલે વાછરડો છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલ નંદન છે એ ગાયને દોવાવાળો છે. અને ગાયથી દોયેલું દૂધ જે છે એ ઉપનિષદનું ગીતા છે. ગીતાનો ઉપદેશ છે એ દૂધ છે. એટલે ગીતા પ્રમાણ મૂલક છે એ વાત સાબિત થાય છે. અને એટલે જ ગીતાનો ઉપદેશ છે એ સર્વમાન્ય ઉપદેશ ઠર્યો છે. પ્રમાણ મૂલક, ઉપનિષદ મૂલક છે. એટલે જે ઉપનિષદની સાથે જે એક વાક્યતા નથી ધરાવતા એવા પણ સ્મૃતિ ગ્રંથો આપણે ત્યાં છે, પણ એ સ્મૃતિ ગ્રંથો ઉપનિષદની સાથે અસહમત છે. એટલે એ સ્મૃતિ ગ્રંથોને આપણે ત્યાં માન્યતા મળી નથી. જેમ કે કપિલ પ્રણીત સાંખ્ય શાસ્ત્ર એ ઉપનિષદની સાથે સહમત નથી, ઉપનિષદ મૂલક નથી. સાંખ્ય શાસ્ત્ર જે છે એ અનેક પુરુષ માને છે, સંસારનું કારણ જળ માને છે. ઉપનિષદ સંસારનું કારણ જળ છે એવું કહેતું નથી. ઉપનિષદ તો સંસારનું કારણ ચેતન છે એવું કહે છે. અને આત્મા અનેક છે એવું સાંખ્ય શાસ્ત્ર કહે છે. પણ ઉપનિષદ તો કહે છે કે આત્મા એક છે. તો ઉપનિષદની સાથે સાંખ્ય કપિલ શાસ્ત્રની વાત મેળ ખાતી નથી. એટલા માટે જ્યારે બે સ્મૃતિ ગ્રંથો, એક ગીતા સ્મૃતિ અને એક સાંખ્ય સ્મૃતિ,
બે સામે ઉપસ્થિત થાય કોઈ એક વાતના વિષયમાં, તો પ્રશ્ન ઉભો થાય કે મહર્ષિ સાંખ્ય જે સર્વજ્ઞ માનવામાં આવે છે એના દ્વારા પ્રણિત સાંખ્ય શાસ્ત્ર છે એ વાત માનવી, કે ભગવાન શ્રી કૃષ્ણ જે ભગવદ અવતાર છે એણે કહેલી ગીતાની વાત માનવી? કઈ વાત માનવી? બીજે જે બેવની અંદર આત્માના વિષયમાં અને જગત કારણના વિષયમાં પરસ્પર વિરુદ્ધ વાત કહેલી છે. સાંખ્ય શાસ્ત્ર જે છે જડ કારણવાદી છે, ગીતા જે છે ચેતન કારણવાદી છે. સાંખ્ય શાસ્ત્ર જે છે અનેક આત્માનું કથન કરે છે, જ્યારે ગીતા કહે છે કે આત્મા બધામાં એક છે. તો શું કપિલની વાત જે છે શું માન્ય ન ગણાય? તો પછી કપિલની વાત માન્ય કરવી કે ભગવાન શ્રી કૃષ્ણની વાત માન્ય કરવી, એમાં ગમક શું? તો કયું ઉપનિષદ. ઉપનિષદ જે છે એ પરમ પ્રમાણ છે. કોઈ વ્યક્તિના કહેલા નથી. કોઈ વ્યક્તિ દ્વારા ઉપદિષ્ટ હોય તો એની અંદર સ્વાર્થમૂલક દોષ હોઈ શકે. એટલે જે ઉપનિષદની સાથે જેનો સમન્વય છે એ વાત માન્ય. તો ગીતા શાસ્ત્રનો ઉપદેશ છે ઉપનિષદની સાથે એનો સમન્વય છે. સાંખ્ય શાસ્ત્રનો ઉપનિષદની સાથે સમન્વય નથી થતો. એટલે એ વખતે ભગવાન શ્રી કૃષ્ણનો આ જે ગીતા શાસ્ત્ર છે એનો પક્ષ ગ્રહણ કરવો જરૂરી છે, અને સાંખ્ય શાસ્ત્ર જે છે એનો પક્ષનો ત્યાગ કરવો. ભલે એના પ્રણેતા કપિલ ભગવાન કહેવાતા હોય તો પણ. એટલે ગીતા છે એ ઉપનિષદ મૂલક છે, એટલે પ્રમાણભૂત છે. એટલે ભાષ્યકાર આ 19મા શ્લોકના અવતરણમાં કહે છે કે આ શોક મોહાદી સંસારનું કર્ણ અજ્ઞાન છે એ અજ્ઞાનની નિવૃત્તિમાં કેવળ ગીતા શાસ્ત્ર એ જ પ્રવર્તક છે, એટલે એ જ પ્રમાણ છે એવું નથી. પણ આ ગીતામાં કહેલો આ જે અર્થ, એ તસ્ય અર્થ એટલે આત્મા નિત્ય છે, અવિક્રી છે, એ અર્થમાં સાક્ષીભૂત એટલે પ્રમાણભૂત, પ્રમાણના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ કઠોપનિષદના 2 મંત્રો ઉપસ્થિત કરે છે. શેના? કઠોપનિષદના 2 મંત્રો. હવે એ 2 મંત્રો જેવા ઉપનિષદમાં છે એવા નથી. અર્થ એ છે, શબ્દની અંદર થોડો ફરક છે. હવે એ મંત્ર શું છે એ આગળ આપણે હજી અવતરણનો એક અંશનો આપણે વિચાર કરીએ. આગળ અવતરણ હજી બાકી છે, જેનો વિચાર આગળ કરીશું. વસુદેવ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો દક્ષિણામૂર્તયે નમઃ.
શાંતિ શાંતિ સદગુરુ